પૂર્વ સમાજ કલ્યાણ ખાતાના અભૂતપૂર્વ નિવૃત્ત અધિકારીઓના મંડળના ઉપક્રમે પરિવાર પરિચય પુસ્તિકા વિમોચન અને સ્નેહ મિલન સમારંભ યોજાયો. સર્કિટ હાઉસ શાહીબાગ અમદાવાદ મુકામે અભૂતપૂર્વ નિવૃત્ત અધિકારીઓનું મંડળ ટ્રસ્ટ ગુજરાતના ઉપક્રમે સ્નેહ મિલન તથા સમાજ કલ્યાણ પરિવાર પરિચય પુસ્તિકા વિમોચન કાર્યક્રમ શ્રી એ.બી. પરમાર નિવૃત્ત આઈએએસ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. પરિચય પુસ્તિકા વિમોચન નિવૃત્ત આઈએએસ શ્રી પી.બી. પટણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે સમારંભનું ઉદ્ઘાટન શ્રી પી.કે. ગઢવી નિવૃત્ત આઈએએસના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્ય મહેમાન પદે શ્રી કે.જી. વણજારા ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ કલ્યાણ પરિવાર પરિચય પુસ્તિકામાં 127 નિવૃત્ત અધિકારીઓના પરિવારના સભ્યોની વિગતો આવરી લેવામાં આવી છે. ત્યારે મંડળના મહામંત્રી નિવૃત્ત નાયબ નિયામક શ્રી વી.એલ. જાદવે મંચસ્થ મહાનુભાવો અને સમાજ કલ્યાણ ખાતાના ઉપસ્થિત સૌ નિવૃત્ત અધિકારીઓનું ભાવવાહી શૈલીમાં સ્વાગત પ્રવચન કરીને સૌને મીઠો આવકાર આપ્યો હતો. મંચસ્થ મહાનુભાવોનું નિવૃત્ત અધિકારીશ્રીઓના શુભ હસ્તે પુષ્પગુચ્છ તથા સાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્ઘોષક અને ટ્રસ્ટના સહમંત્રી શ્રી પ્રવીણભાઈ શ્રીમાળી, નાયબ નિયામક સમાજ કલ્યાણ એ ટ્રસ્ટના નવીન આયામો ભાગરૂપે વિશિષ્ટ સિદ્ધિ બદલ સન્માનની જાહેરાત કરતા તેમ જણાવ્યું હતું કે નિવૃત્તિ બાદ પણ જે અધિકારીઓ સાહિત્ય સર્જન કરી રહ્યા છે એવા અધિકારીઓને સન્માનપત્ર અર્પણ કરવાનો ઉપક્રમ છે. તદનુસાર સર્વ શ્રી એચ.ટી. પરમાર નિવૃત્ત નાયબ નિયામક, પી.બી. શ્રીમાળી નિવૃત્ત નાયબ નિયામક, પી.સી. દવે નિવૃત્ત નાયબ નિયામક અને કે.પી. જોશી નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારીએ આ સૌ મંચસ્થ મહાનુભાવોના શુભ હસ્તે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તાજેતરમાં વર્ષમાં નિવૃત્ત થયેલા હોય તેવા અધિકારીઓનું શુભેચ્છા પત્રો સાથે સન્માન કરવામાં આવ્યું હતું. અભૂતપૂર્વ નિવૃત્ત અધિકારીઓનું મંડળ ટ્રસ્ટના પ્રમુખ અને નિવૃત્ત સંયુક્ત નિયામક શ્રી પી.એમ. ચાવડાએ મિતાક્ષરી શબ્દોમાં મંડળનો પરિચય આપીને ટ્રસ્ટને સૌ નિવૃત્ત અધિકારીઓ તરફથી દરેક પ્રકારનો સહયોગ પ્રાપ્ત થાય છે તે આ મંડળની વિશિષ્ટતા છે તેમ જણાવીને મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિને પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા. ત્યારે પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રીમતી સરોજબેન દેસાઈ નિવૃત્ત નાયબ નિયામકે પોતાના સમયગાળાના સાથી કર્મચારી અધિકારીઓનું સ્મરણ કરીને તેઓએ પ્રાપ્ત થયેલ પ્રેમ ભાવનાની સરાહના કરી અને અભિનંદન પાઠવીને સાંપ્રત મંડળ ટ્રસ્ટ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. વિશેષ આમંત્રિત રમણભાઈ વાઘેલાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરીને મંડળની કાર્ય પ્રવૃત્તિઓને બિરદાવીને સમાજ સેવાની દિશામાં એક ઉત્તમ યોગદાન ગણાવ્યું હતું. નિવૃત્ત સંયુક્ત નિયામક માહિતી ખાતું શ્રી નટુભાઈ પરમારે જણાવેલ કે અમો સમાજ કલ્યાણ ખાતામાં નહીં હોવા છતાં શ્રી પી.કે. ગઢવી, પી.બી. શ્રીમાળી અને વી.એલ. જાદવ સાથેની દીર્ઘ સમયની મૈત્રીને કારણે એવો નાતો બંધાઈ ગયો છે કે સામૂહિક સહયોગથી સમાજ સેવાના કાર્યો જીવન મંત્ર બની ચૂકેલ છે. વહીવટી કુશળતા ધરાવનાર નિયામક સર્વશ્રી પી.બી. પટણી, શ્રી એમ.બી. પરમાર અને શ્રી પી.કે. ગઢવીના પ્રતાપે સમાજ કલ્યાણનું કાર્ય શક્ય અને સફળ બનેલ હોય તેઓ પણ એટલા જ અભિનંદનના અધિકારી છે. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ તથા ભૂતકાળમાં સમાજ કલ્યાણ ખાતામાં ફરજ બજાવી ચૂકેલા અને તાજેતરમાં આઈએએસમાં નવનિયુક્ત કમલેશ જે. રાઠોડે અતીતના સમાજ કલ્યાણ ખાતાની સ્મૃતિ સંકોરી મંડળ ટ્રસ્ટની કાર્ય પ્રવૃત્તિઓની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા. વડોદરાથી ખાસ ઉપસ્થિત રહેલ ડોક્ટર આંબેડકર ભવન ટ્રસ્ટના ચેરમેન શ્રી મણિભાઈ પરમારે વડોદરા ખાતે કરવામાં આવતી સમાજ સેવા વિષયક પ્રવૃત્તિઓની તફસીલ દાખવીને નિવૃત્ત અધિકારીઓના મંડળ ટ્રસ્ટને શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય મહેમાન પદેથી વક્તવ્ય આપતા નિવૃત્ત અધિક સચિવ શ્રી કે.જી. વણજારાએ પોતાની પ્રાથમિક અભ્યાસકીય સંવેદનશીલ ઘટનાઓને કેન્દ્રમાં રાખીને નરસિંહ ભગત છાત્રાલયનો છાત્ર કેવી રીતે નિયામક અધિક સચિવના પદ ઉપર પહોંચ્યો તેની પ્રગતિ યાત્રાનો ગ્રાફ દોરીને બતાવ્યો હતો. જાણીતા કવિ, લેખક, ચિંતક નિવૃત્ત આઈએએસ શ્રી પ્રવીણભાઈ ગઢવીએ દલિત મિત્રોના પરિચય થકી દલિત સાહિત્યમાં કેવી રીતે પ્રવેશ્યો તેની વાત કરીને દલિતો સાથેના આત્મીય સંબંધોની જીકર કરીને જણાવ્યું હતું કે સમાજ કલ્યાણ ખાતાના નિવૃત્ત અધિકારીઓ એસસી, એસટી તથા ઓબીસીને પ્રાપ્ત થતી નાણાકીય સહાય, લોન અને સહકારી અન્ય યોજનાઓથી માહિતગાર કરીને જાગૃત કરશે તો પણ એ મોટી સેવા થયેલી ગણાશે. પરિચય પુસ્તિકાના વિમોચન કરતા નિવૃત્ત આઈએએસ શ્રી પી.બી. પટણીએ જણાવ્યું હતું કે કલ્યાણ નિયામક તરીકે ભૂતકાળને યાદ કરીને તેને સરકારી સેવાની ઉત્તમ કામગીરી દર્શાવી હતી અને મંડળ ટ્રસ્ટના ચતુષ્કોણીય કાર્યક્રમને ઉમદા અને સંવેદનશીલ લેખી
નવીન આયામો સર કરે એવી ખેવના વ્યક્ત કરી હતી. આ પછી મંડળ ટ્રસ્ટને આર્થિક સહયોગ આપનાર સર્વ દાતાઓનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વશ્રી પી.એન. પરમાર, આર.વી. પટેલ, પી.બી. પટણી, તરુણચંદ્ર પી. સોલંકી, કે.ટી. વાઘેલા, એમ.એસ. ગાવિત, પી.એમ. સામેત્રિયા, એમ.કે. પરમાર, વી.એલ. જાદવ, એલ.એસ. સૈયદ અને કે.જે. સોરઠિયાનો સમાવેશ થાય છે. સમારંભના અધ્યક્ષ સ્થાનેથી નિવૃત્ત આઈએએસ શ્રી એમ.બી. પરમાર નિવૃત્ત આઈએએસે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ મૃદુહ મુંબઈ રાજ્યના 1930 ઠરાવોનો સંદર્ભ ટાંકી સમાજ કલ્યાણ ખાતાનું મહત્વ દર્શાવી કયા સંજોગોમાં સમાજ કલ્યાણ ખાતાનો સમાવેશ થયેલ છે તેની તફસીલ રજૂ કરીને સમાજ કલ્યાણ ખાતાના અભિપ્રાયની સાર્થકતા દોરી બતાવી હતી અને સમાજમાં ઊભા થયેલા 3 વર્ગો તરફ નુક્તેચીની વ્યક્ત કરીને ગ્રામ્ય વિસ્તારો તરફ આપણે લક્ષ્ય સેવતા નથી એ બાબતે ચિંતા સેવી આપણે સૌએ આ દિશામાં પ્રવૃત્ત થવું જોઈએ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સાથે તેઓએ અભૂતપૂર્વ નિવૃત્ત અધિકારીઓનું મંડળ ટ્રસ્ટની સમાજ સેવાને બિરદાવીને મંડળને તન, મન અને ધનથી સહયોગ આપતા રહેશે તેમ જણાવીને પ્રોત્સાહિત કર્યા હતા. સમારંભની શરૂઆતમાં નિવૃત્ત નાયબ નિયામક ડોક્ટર હસમુખભાઈ પરમારે મંગલ પ્રાર્થના રજૂ કરી હતી, જ્યારે નિવૃત્ત નાયબ નિયામક શ્રી એમ.આર. રેવરે આભાર વિધિ કરી હતી. જ્યારે મંડળના હિસાબનું સરવૈયું ખજાનચી શ્રી ડી.કે. ચૌહાણે સભ્યો સમક્ષ રજૂ કર્યું હતું, ત્યારે સમાપન બાદ સૌએ નિવૃત્ત સંયુક્ત નિયામક શ્રી પી.એન. પરમાર તરફથી આયોજિત સુરુચિ ભોજનનો લાભ લઈને વિદાય લીધી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें